જય અલગ ધણી ગુરુદેવ. જય અલગ ધણી બેટા. કઈ બાજુથી આવો છો અને શું કામે આવ્યા છો? અરે ગુરુદેવ, અંજારથી આવું છું અને જેસલપીરનો વાયક લઈને આવ્યો છું. અરે હા બેટા, તો એ વાયક શું લાવ્યા મને વાંચી સંભળાવો. આજ લખી રે વાયક જેસલ મોકલે રે આજ. આનંદે જો ગમતી ને આજ લખી રે વાયક જેસલ મોકલે રે આજ. કોને આપજો બાવા હું ગમસી ને આજ લખી રે વાયક જેસલ મોકલે વાતી રે વેલે રવગતી આવજો રે આજ. આને આવજો અંધારમાં વાતી રે વેલે રવગતી આવજો રે આજ. એવા આવજો તમે આંગરની માય વાસીને વેલેરા ઉગમસી આવજો પધારજો આવજો રે. અરે હા ગુરુજી, આ વાયક આવું લખેલું છે. બહુ સારું બેટા. અરે બેટા, તો મહાસંભની દોરી અને ગુરુ ગાદીએ કોણ બેહવાનું છે? અરે હા ગુરુજી, ગુરુ ગાદીએ પણ આપણે બેસવાનું છે અને મહાસમની દોરી પણ આપણે ચાલવાની છે. અરે બહુ સારું બેટા. તો જેસલ તમે આયલી ક્યાં જવાના છો? હા ગુરુજી, અહીંથી હું લાખાજી અને સતી રોયલને પાંચ જવાનો છું. અરે બહુ સારું બેટા. સતી લોયણને અને લાખાજીને મારા જય અલગ ધણી કહેજો અને જેસલ પીરને કહેજો કે સમયસર હું વહેલા છતાં પહોંચી જાય. બહુ સારું. આવી રીતે કોટવાળ બાવા ઉગમસિંહને વાયક આપી અને કોટવાળ સતી લોયલને ક્યાં પધારે છે. સતી લોયાળના ધનજી ભગત દાતડા કાતરતા હોય છે. એવામાં કોટવાળ જેસલપીરના વાયક લઈ અને ધનજી ભગતના ઘરે પધારે છે અને કોટવાળ શું કહેવા લાગ્યા છે? અરે જય અલગ ધણી. અરે ભાઈ, તમે ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો? અરે હા, હું અંજારથી આવું છું અને જેસલપીરના વાયક લઈને આવ્યો છું. અરે હા બેટા લોયણ, આ જેસલપીરના વાયક વધાવી લો બેટા. બહુ સારું બાપુ. આજ કંકુ રે ચોખાનો ચાંદલો કર્યો રે આજ અને અહીંયા મને હરખાનો માય આજ કંકુ રે ચોખાનો ચાંદલો કર્યો રે
આજ અને અહીંયા મને કંકુરે સુખાથી કરો સાંદલો રે એ જી મારે વાયક એમાં તે જેસલ પીર ના રે આજ અને વધાવે અને વધાવે લોયણાનાર મારે વાયક એવા છે જેસલ પીર ના રે આજ ઓને વધાવે સતી લોયણ દેનાર વાયક વધાવા જે સોલ પીરના રે. હા ભાઈ, હવે તમે અહીંથી ક્યાં જવાના છો ભાઈ? અરે હા માતાજી, અહીંથી હું રંગ મહેલમાં જવાનો છું લાખાજી પાસે. હા ભાઈ, તો લાખાજીને મારા જય અલગધણી કહેજો ભાઈ. લે માતાજી. એ કોટવાળે સતી લોહી અને વાયક આપ્યું છે ને વાયક દેવા માટે લાખાજીના રાજમાં જાય છે અને લાખાજી એમના રાજમાં બેઠા બેઠા પ્રભુની માળા કરતા હોય છે અને કોટવાળ વાયક લઈ અને લાખાજીના રંગ મહેલમાં આવે છે અને એ કોટવાળ લાખાજીને આડી શું કહેવા લાગ્યો? અરે જય અલગ ધણી બાપુ. અરે હા ભાઈ, તમે ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અને શું કામે આવ્યા છો? અરે હા બાપુ, હું અંજારથી આવું છું, જેસલપીરના વાયક લઈને અહીં લગી આવ્યો છું બાપુ. અરે હા, જેસલપીરના વાયક લઈને આવ્યા છો, તો એ વાયક મને વાસી સંભળાવો. બહુ સારું. આજ રે વાયક જેસલ મોકલે રે આજ અન દેજો લાખજીને આજ રે વાયક જેસલ મોકલે રે આજ કોને લખીને વાયક જે સોલ મોકલે વાચી રે વેલે લખજી આવજો રે આજ અને આવજો અંધારમાં વાચી રે વેલે લખજી આવજો રે આજ કોને આવજો તમે અંધારમાં તમે વાંચીને લેરા લાખાજી આવજો પધારજો આવજો રે. અરે હા બાપુ, આ જેસલપીરના વાયકમાં આ લખેલું છે. અરે બહુ સારું. અરે સુરજા રાણી, તમે આ વાયકને વધાવી લો. બહુ સારું. હે જીવા કંકુરે ચોખાનો સંદલો છોડ્યો રે યાર આને હૈયામાં
આવા કંકુરે ચોખાનો છંદલો કર્યો રે યાર એવા હૈયામાં મારે હરકનામાં કંકુરે સોખાથી વાયા વધાવ્યા રે મારે વાયક આવ્યા છે જે ચલ પીરના રે યાર અને હૈયામાં મારા હૈયામાં મારા હૈયામાં મારા હૈયામાં આને હૈયામાં હરકાનામાં આવા વાયક આવ્યા છે જે ચલ પીરના રે યાર હૈયા મારા કાનમાં મારે વાયક મારે જે સલ પીરના રે અરે હા ભાઈ, આ ગુરુ ગાદીએ કોણ બેસવાનું છે અને મહાથમની દોરી કોણ ઝાલવાનું છે? અરે હા બાપુ, ગુરુ ગાદીએ ઉગમથી બેસવાના છે અને થમની દોરી પણ ઈ ઝાલવાના છે. બહુ સારું. તો ભાઈ જેસલપીરને મારા જય અલગ ધણી કહેજો. હું સમયસર વેલાસર મહાથમની વેલાસર આવી જઈશ. બહુ સારું. અરે પ્રધાનજી, એ મહારાજા હું હાથ વર્ષથી ભક્તિ કરું છું, તો હું પણ મોટો ભગત જ ન કહેવાય? ભગત જ કેવો ને હવે તો બાપુ તમે હવે તો બધું જૂનું હતું એ ભૂલી ગયા ને હવે તો હાવ તંબુરો લઈને બેસી ગયા. હાથ વર્ષ ભક્તિ લે હવે તો તમે ભગત જ કેવો ને. અરે પ્રધાનજી, પણ આ બાવા ઉગમજી છે એ ક્યાં મારો ક્યાંય વારો આવવા દે છે? બાપુ એ તમારા પ્રશ્ન એનું તમારે કાંઈક આયોજન ગોઠવવું પડે. અરે પ્રધાનજી, કાંઈક એવું કરો ને કે બાવા ઉગમસિંહની જગ્યાએ હું મહાથમની દોરી ઝાલું. બાપુ પણ તમે મને સડાવા જ રાખો જાવાય ને હો. હું તો કરી નાખું. કરો તમે જલ્દી એવું કાંઈક કરો. તે તો એની ચિંતા તમે બેલી ગયો. ઉગમજી બાવાના પોગે તો થમની દોરી ચાલશે ને મહાગદીએ બેસી શકે. પણ પાછા ભોગવા ન દેતા હો બાવા ઉગમસિંહને. અરે બાપુ કેમ તમને મારી ઉપર ભરોસો નથી? અરે તારી ઉપર તો બહુ ભરોસો, તારા બાપના આમ છે બસ. તો પછી જાઓ, એ જવાબદારી મારી. ઉગમજી બાવા અહીંયા પોગે નહીં. અને તારે પાછું મહાથમની દોરી હું તો ઝાલવા તમારી હારી જ છું. નકર તો કોકને શક પડે કે આવડાઈને જ કાંઈક કાવતરું કરેલું છે. તો બહુ સારું. હાલો આપણે તો જવાનું માણસો ને મેકલી દઉં. અહીંયા આપની વચ્ચે અત્યારે પીરવડ રામા મંડળના પ્રમુખ એવા વનરાજભાઈ કાઠિયા અહીંયા પધાર્યા છે. એમને જોરદાર તાળી થોડાવો મિત્રો. એટલે સૈનિક ક્યાં વહી ગયા બધા? સૈનિકો અને એનો પગાર આપી જ ખબર ના. ખાવું પીવું તરી દીનો મહિનો આપી તમને. ખાવા પીવા તમે ટાઈમે ન દેતા. હું આમાં તો બાપુના રાતમાં બોલો ને, હું કારું ના રાડ્યું નાખો. હવે ઉગમજી બાવા એની નીકળવાના છે અત્યારે હા હા તો ભલે નીકળે બિચારા. અંજાર જાય છે. ક્યાં? અંજાર. હા, એને આડા કેડે જઈ અને આડા ફરી અને ત્યાં અંજાર ભોગવા દેવાના નથી. હા હા નહીં, તો એને શું કરવાનું છે? જે તમારે જે કરવું હોય કરી નાખવાનું. ઉપર લેવાનું છે ને મતલબમાં? આ તમને ત્યાં કવા બવા ઝીકી દેવાના હોય. અરે ઝીકી દેવી તમે જોવો તો. બસ એમ. પણ અંજાર નો ભોગવા દેવો અરે નો પોગે. ને કે બાપુ છોડશે પણ હું નહીં છોડું. હા હા, નહીં નો પોગે. હા પોગે નો જ પોગે ને.
આવી રીતે લાખાજીના પ્રધાને તેમના 4 માણસોને મોકલ્યા કે બાવો હુકમસિંહ અંજાર જવા માટે નીકળે એટલે એને પકડીને કૂવામાં નાખી દેજો, આવો હુકમ કર્યો છે. આ બાજુ બાવો હુકમસિંહ તેમના આશ્રમની અંદર તેમના શિષ્યો હોય એમને આ આશ્રમની ભલામણ કરે છે અને બાવા હુકમસિંહ આ તેમના શિષ્યને શું કહેવા લાગ્યા? અરે હા, આજે તો અષાઢી બીજ થઈ ગઈ છે. જેસલ પીરના વાયક આવ્યા છે, મારે વાયકે જવાનું છે. તો રે શિષ્યો, તમે આપણા આશ્રમની ધ્યાન રાખજો. મારે અત્યારે અંજાર જવાનું છે. મહાસ્તંભ છે, મહાસ્તંભની દોરી પણ મારે ઝાલવાની છે અને ગુરુ ગાદીએ પણ મારે બેહવાનું છે. માટે તમે આપણા આશ્રમની સંભાળ રાખજો. જેવી ગુરુજી તમારી આજ્ઞા. જાવો જાવો રે અંધાર ઉડા ધામ રે નગરિયા, જાવો જાવો રે અંધાર ઉડા ધામ રે નગરિયા. આવી રીતે બાવા હુકમસિંહ ભગવાનનું ભજન કરતા કરતા અંજારના માર્ગે ચાલી જાય છે. એવામાં લાખાજીના પ્રધાને તેમના માણસોને મોકલ્યા છે અને બાવા હુકમસિંહનો કેળો રોકે છે અને લાખાજીના જે પ્રધાનના માણસો હતા બાવા હુકમસિંહને જોઈ શું કહેવા લાગ્યા છે? એટલે હુકમસિંહ તો નીકળ્યા. હવે આના ગમે કુટિયા કવામાં નાખી દઈ. હા, કુટિયા કોમ નાખી દેવી એમ જવો, કોઈને ખબર ન પડે એમ શીખી દેવી. શીખી દઈ. અને આ અંદર તો તો આપણે કોમ વ્યા જવું. હા હા, તે હાલો 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 હાલો. આવા કુસમાય અંધારા મોટા શહેર સે હોતી રે, આવા કુસમા અંધારા મોટા શહેર સે હોતી રે. ત્યાં જેસલ ના હોય યોને રાત રાત હો રાત હળવા પહોંચ સફીર ઘોડ ના હોતી રે. શીશલને ઉતારા ઓરડાઓ જીરે, સતી તોળા દેને મેરીના મોલરાજ ઓ રાજ હરવા આંખો જે સફીર ઘોડલા હો જીરે. આવી રીતે અંધારમાં સાધુ સંતો પધાર્યા છે, લાખાજી પધાર્યા છે અને સતી લોયણ પણ ધીરે ધીરે અંદર તરફ ચાલ્યા આવે છે. અરે જેસલ પીને મારા જય અને અલગ અંધારમાં ધણી. માનવ મેરામણ ઉમટો છે. તો જહો જય અલગ ધણી. જય લક્ષણી. જય અલગ ધણી. પણ હજી બાવા હુકમસિંહ નથી પધાર્યા. જેસલપુરી એમને ચિંતા કરે છે.
અરે હા કોટવા, હા જેસલ બધે ગદગંગા સાધુ સંતો આવી ગયા છે અને દોરી ચાલવાનો સમય પણ થઈ ગયો છે. હજુ સુધી બાવા ઉગમસિંહ કેમ આવ્યા નથી? અરે હા જેસલપીર, મને પણ એ જ ચિંતા થાય છે. અરે હા જેસલપીર, મેં પણ ઘણા માણસોને બાવા ઉગમસિંહને ગોતવા મોકલ્યા છે. બાવા ઉગમસિંહનો કાંઈ હતો પતો નથી. તો આ મહાથમનું મુહૂર્ત વયું જાય છે. તો આ મહાથમ, તો તમે કોઈ રાજી હોય તો આ મહાથમની દોરી હું ઝાલું અને હું પણ હાથ હાથ વરસતા ભગત છું ને કા પ્રધાનજી? અરે હા લાખાજી, આ થમની દોરી જાળવી એ કઈ નાની માના ખેલ નથી. તો એને માટે તમારે પ્રમાણ આપવું પડે. અરે પ્રધાનજી, અરે હા, એમાં શેનું પ્રમાણ? આ તો મુહૂર્ત ન જાય, મુહૂર્ત આસવી લે અને અમે અમારા બાપુ હાથ હાથ વરસતા ભક્તિ તો કરે જ છે ને. આ તો તમારું કામ થઈ જાય. અરે લાવો દોરી મારા એમાં હાથમાં. પ્રમાણ નું ઈ લેવાનું ક્યાં છે? મુહૂર્ત આસવી લે. પ્રમાણ તો દેવું પડે ને. આ એમાં ઉકળતી શેનું કડા છે, પ્રમાણ? ઉકળતી કડા છે, એમાં તેલમાં હાથ નાખો, આ તો એનું પ્રમાણ આપો. અરે એમાં શેનું પરિણામ હોય? આ તો જેસલપીરનું મુહૂર્ત હાંસવી લેવી એમ. અને લાવો દોરી મારા હાથમાં અને ગદ ગંગા દેજે મને પ્રણામ. આવી રીતે લાખાજી જ્યાં ધમની દોરી ઝાલવા માટે જાય છે, અચાનક તોફાન આવ્યું છે, વાવાઝોડું થાય છે. માણસો આમ તેમ ભાગવા લાગ્યા, બસાવો બસાવો કરવા લાગ્યા. આ હું છું. આવી રીતે આ તોફાન જોઈ જેસલપીર આજ સતી લોહીને શું કહેવા લાગ્યા? અરે હા સતી લોયણ, હવે તમે કઈક એવું કરો કે આ તોફાન શાંત થાય. હે રામાપીર બાપા, આજ સુધી હે અલગ ધણી, મારામાં કોઈ એવી દિવ્ય શક્તિ નથી કે હું મહાસ્તંભ ઊભો કરી શકું અને આ તોફાન બંધ થઈ જાય. હે પ્રભુ, હે દીન દયાળ, આજ સુધી મેં તમારી હાસા મનથી ભક્તિ કરી હોય, આ મહાસ્તંભ ઊભો થઈ જાય, આ મહા તોફાન બંધ થઈ જાય. સતી લોયા રામદેવજી બાપાને કહેવા લાગ્યા, હે અલગ ધણી દેજો પ્રમાણ, એમ કઈ તમને દોરી ચાલે છે. અને જોત જોતામાં થંભ ઊભો થાય છે. સૌ માણસો સાધુ સંતો સતી લોહીને જય જયકાર કરવા લાગ્યા. બોલો સતી લોહીનો રામદેવજી મહારાજનો સતી લોહીનો એવામાં બાવા ઉગમસિંહ પણ અંજારમાં પહોંચી જાય છે અને આ તોફાન પણ બંધ થઈ જાય છે. અને ક્રોધિત થઈ બાવા ઉગમસિંહ લાખાજીને શું કહેવા લાગ્યા? અરે જા કાળ મુખા જા, તારે જો મહાથંભની દોરી ઝાલી હોય, તારે જો આ ગુરુ ગાદીએ બેહવું હોય તો લાખાજી આવા કાળા કામ નહોતા કરવા. લાખાજી અરે ગુરુજી, મને ક્ષમા કરો, હું અભિમાનમાં હાથ બની ગયો હતો.